ويستعجلونك بالسيئة قبل الحسنة وقد خلت من قبلهم المثلات وإن ربك لذو مغفرة للناس على ظلمهم وإن ربك لشديد العقاب. 6. અને તેઓ તારી પાસે ભલાઈની રહેમતની પહેલા બુરાઈ અઝાબ માટે ઉતાવળ કરે છે અને બેશક તેમની અગાઉ નસીહત લેવા જેવા અઝાબના દાખલા બની ગયા છે અને બેશક તારો પરવરદિગાર લોકોના જુલ્મ હોવા છતાં તેઓની તોબા કબૂલ કરી બક્ષવાવાળો છે અને બેશક તારો પરવરદિગાર અઝાબ આપવામાં પણ સખ્ત છે. તફસીર. મસૂલાત એ મસૂલાનું બહુવચન છે જેનો અર્થ એ અઝાબ સજા થાય છે જે માણસ પર આવી પડે છે. ઘણીવાર હઠ અને જીદ એટલી વધી જાય છે કે માણસ સત્યને સ્વીકારવાને બદલે પોતાના વિનાશની દુઆ કરવા પણ તૈયાર થઈ જાય છે. કુરાનમાં આવા વલણના કેટલાક દાખલાઓ છે, જેમ કે કાફિરો કહેતા હતા, અય અલ્લાહ, જો આ કુરાન તારા તરફથી સત્ય હોય તો અમારા પર આકાશમાંથી પથ્થરો વરસાવ અથવા અમને કોઈ દર્દનાક અઝાબ આપ, પણ અમે તેને સ્વીકારવા તૈયાર નથી. બીજી જગ્યાએ આવ્યું છે કે જો અમે આ કુરાન કોઈ બિન અરબી અજમી વ્યક્તિ પર નાઝિલ કર્યું હોત અને તે પૈગંબર લોકોને તે વાંચી સંભળાવત તો પણ તેઓ તેના પર ઈમાન ન લાવત. અથવા અહલે કિતાબના લોકો કાફિરો અને મૂર્તિપૂજકોને કહેતા હતા કે તમારો માર્ગ ઇસ્લામના માર્ગ કરતાં વધુ સારો છે. હકીકતમાં અહલે કિતાબ ઇસ્લામની વધુ નજીક હતા, પરંતુ હઠ તેમને સત્ય સ્વીકારવાથી દૂર રાખતી હતી. લોકોનું અલ્લાહના અઝાબને જલ્દી લાવવા માટે ઉતાવળ કરવાનું કારણ આ હોઈ શકે છે. અગાઉના લોકોના ઇતિહાસથી અજાણ રહેવું અને અલ્લાહના અઝાબને અશક્ય માનવું. બીજાની સફળતાથી હસદ અને ઈર્ષા થવી. જેમ કે ઇતિહાસમાં ઉલ્લેખ છે કે જ્યારે અમીરુલ મોમેનીન હઝરત અલી અલૈહિસ્સલામ ઇમામતના પદ પર નિયુક્ત થયા ત્યારે એક વ્યક્તિએ હસદ અને ઈર્ષાના કારણે પોતાના મોતની દુઆ કરી હતી, જેનો ઉલ્લેખ સૂરહ મારિજમાં છે. નિરાશા અને જીવનમાં સંપૂર્ણપણે હારી જવું, સત્યનો અસ્વીકાર કરવો અને મજાક ઉડાવવી, ભલે તેના માટે જીવ આપવો પડે. કુરાન કહે છે કે જો અલ્લાહ લોકોના પાપો અને ખરાબ કામો માટે તરત જ સજા આપે તો ધરતી પર કોઈ બાકી ન રહે, પરંતુ તે અલ્લાહ મહેરબાન છે અને ધીરજ રાખે છે. કદાચ લોકો તૌબા કરી લે. પૈગામ 1. માણસ હઠના કારણે એટલો નીચે પડી જાય છે કે તે સત્ય સ્વીકારવાને બદલે નાશ પામવા તૈયાર થઈ જાય છે. 2. અગાઉના લોકોનો ઇતિહાસ સૌથી મોટો પાઠ છે. 3. અલ્લાહના અઝાબને મજાક ન સમજો અને જૂના દાખલાઓ પર ધ્યાન આપો. 4. અલ્લાહનો નિયમ સમય આપવાનો છે, તે લોકોની ઉતાવળ પ્રમાણે કામ કરતો નથી. 5. જીદી લોકો માટે પણ તૌબા અને પાછા ફરવાનો રસ્તો ખુલ્લો છે. 6. અલ્લાહ લોકોના ગુનાહ હોવા છતાં તેમનાથી મોહબ્બત કરે છે અને માફીની તક આપે છે તથા રાહ જોવે છે. 7. અલ્લાહની દયા તેની સજા કરતા પહેલા આવે છે. 8. અલ્લાહનો ડર અને આશા બંને સાથે રાખવું એ માણસના વિકાસ માટે જરૂરી છે. 9. અલ્લાહની સજા અને દયા બંને તેના રબ હોવાની નિશાની છે.